વાઘોડિયા ખંધા રોડ પર આવેલા અબ્રામ પાર્ક વોર્ડ નંબર 2 રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। થોડા સમય પહેલા એક ગાડી રિવર્સ લેતી વખતે અહીં આવેલો વરસાદી કાંસ અચાનક બેસી ગયો, જેના કારણે રસ્તાની વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડી ગયો છે। છેલ્લા 1 મહિનાથી આ જોખમી ભૂવો એમ જ ખુલ્લો પડ્યો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સ્થાનિક રહીશોએ ભેગા મળીને આ અંગે નગરપાલિકામાં લેખિત અરજી કરી રજૂઆત કરી હતી, જોકે 5-6 દિવસ બાદ નગરપાલિકાએ મૌખિકમાં હાથ ઊંચા કરી દીધા હતા અને જણાવ્યું હતું કે આ વરસાદી કાંસ અમારી હદમાં આવતો નથી। કામગીરી આરએનડી હસ્તક આવે છે। જ્યારે રહીશો આરએનડીના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ અમારા કાર્યક્ષેત્રમાં નથી તેમ કહી પોતાની જવાબદારીમાંથી પલ્લું ખેંચી લીધું હતું। હવે સવાલ એ ઉભો થાય છે કે જો નગરપાલિકા આરએનડી 2 માંથી એક પણ આ કામ કરવા તૈયાર નથી તો આ કોંસ આખરે કોની હદમાં આવે છે। ચોમાસું બિલકુલ નજીક છે ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે આ ભૂવો દેખાશે નહીં। આવામાં કોઈ નાનું બાળક કે બાઇક ચાલક તેમાં ખાબકે અને મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કયો અધિકારી રહેશે? 1 મહિનાથી આ વરસાદી કાંસમાં ભૂવો પડેલો છે, જેની મેં અરજી 20/5 નગરપાલિકાને સુપ્રત કરેલી છે, જેનો મને કોઈ જવાબ મળતો નથી। મૌખિક રજૂઆત કરું છું તો વારંવાર કહેવામાં આવે છે આજે થશે કાલે થશે। છેલ્લા 4-5 દિવસ પહેલાં એવું કહેવામાં આવે છે કે અમારી અંદર નથી, આરએનબીમાં કામ છે। આરએનબીમાં તપાસ કરતાં એવી ખબર પડી કે ગ્રામ પંચાયતે બનાવેલું છે, તો આનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત, નગરપાલિકા કે આરએનબી? તો હવે એના માટે કોઈ ઉકેલ નથી મળતો। આ ગટર બી અંદર ઉભરાય છે, કાલે વરસાદ પડશે, અહીંના છોકરાઓ કોઈક અંદર પડી જશે, ડૂબી જશે, જાનહાનિ થશે, એનો જવાબદાર કોણ? એના માટે મેં રજૂઆત કરી છતાંય મને કોઈ જવાબ મળેલ નથી। એના માટે મારે શું કરવું? આ જનતાનું શું થશે? સોસાયટીનું શું થશે? લાગતા વળગતા અધિકારીઓએ ધ્યાન દોરી આનું કામ કરાવે, જેની જવાબદારીમાં આવતું હોય તે કામ કરાવે, એવી અમારી અરજ છે।